મરમરા અને ટકા આપણે લઈ લીધા છે। હવે ઘરે જઈને પહેલાં ડુંગળી સુધારવી પડશે, પછી ટમેટા સુધારવા પડશે અને મીઠું મરચું નાખીને પછી નંબર લીંબુ નાખી ચટાકાદાર વ્યવહાર બનાવી। તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। હું ભવેશ ગોયલ મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો જો કે આજનો બ્લોગ તો આજનો દિવસ સાવ બોરિંગ લાગે છે। જોઈએ કે આજના બ્લોગમાં શું ઇન્ટરેસ્ટિંગ થઈ શકે છે। આજના બોરિંગ દિવસને જોઈએ આપણે કઈ રીતે ઇન્ટરેસ્ટિંગ બનાવીએ છીએ। તો બ્લોગ આપણે આજનો બ્લોગ આપણે ચાલુ કરી દઈએ। જો કે આજ તો કંઈ કામ નથી એટલે આપણે આજે ફૂલ ટાઈમ પાસ કરીશું અને આપણા બ્લોગને આગળ વધારીશું। તો મિત્રો આજે ખૂબ જ કંટાળો આવે છે કેમ કે આજનો દિવસ સાવ આમ બોરિંગ લાગે છે। એટલે આજે જો કે સવારનો આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો, ચારનું ચા નાસ્તો કરીને અને ફોનમાં રીલ્સ સ્ક્રોલ કરું છું। તો આપણે હવે આજના બ્લોગને કંઈક ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે કંઈક તો કરવું જ પડશે। તો આપણે કંઈક આજે ખાવાનું આપણે આજ કંઈક સારું બનાવી અને બહાર ક્યાંક જઈશું અને ટીવીમાં જે કાંઈ આપણે બ્લોગ જોઈશું અને એવું કાંઈક કરીને બ્લોગને ઇન્ટરેસ્ટિંગ તો બનાવશું જ, ભલે બોરિંગ હોય। આપણે કેવા પૂરતો ખાલી બોરિંગ છે પણ બનાવશું તો ઇન્ટરેસ્ટિંગ જ છે। તો ત્યાં સુધી આપણે હવે કાંઈક વિચારવી, ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો। ત્યાં સુધી બાય। બહુ કંટાળો આવે છે કઈ થાય કેમ કે જો કે આ ફોનમાં એવો કંટાળો મળ્યો છે, એમાં કંઈ સારું આવતું નથી। તો હવે આપણે જો કે ટીવી જોવી અને કાંઈક ટાઈમપાસ તો કરવો પડશે ને, કેમ કે આમાં તો કંટાળો આવે છે। ટીવીમાં બ્લોગ સ્ટાર્ટ કરવી અને જોવી અને પછી આપણે જોકે આજે જોકે ઘરે તો હું પાછો આજે એકલો છું એટલે આપણે આજે કાંઈક સારું બનાવીને ખાવી અથવા કાંઈક બહારથી કાંઈક લઈ આવશું। સો ગાઈસ એટલો બધો કંટાળો આવે છે અને હરવાર જોયું છે તો લાઇટે વહી ગઈ છે। તો હવે આપણે ઓલા પણ જાવી અને કહે છે કે ઓલું ધાબાનું ઓલું સ્લેબ ભર્યો છે ને તેનું પાણી થવા માટે ઓલું ભૂંગળુનું હોલ પાડવાનું કહે છે। તો ચાલો ત્યાં જાવી, કંટાળો તો જોકે આવે જ છે અને આપણે એને કાંઈક કામ પણ મળી ગયું। તો ત્યાં જાવી પણ લાઇટ વહી ગઈ છે, મશીન સિવાય કામ થશે નહીં। તો પણ ચાલો ને ત્યાં જાવી, જોવી શું કરશું હવે। ચાલો મિત્રો લાઇટ આવી ગઈ છે તો આપણે જાવી અને કાળુકાને ઓલું જે ધાબાનું ઓલું છે ને એમાં હોલ પાડી દઉં। તો જાવી અને ગુડુબેન જો આજે આપણે પાછા ફરી વાર નિશાળ જવા માટે તૈયાર થઈ જાય છે। રાટા આવી ગયો છું કાળુકાન ઘરે, જોવું મશીનની પિન લગાડી લેવી। ક્યાં ગયું? આ ચાલુ કરી દીધું અને હવે જાવી ઉપર। સીડી તો બહુ સાંકડી છે એટલે આમાં આડું થઈને ચડવું। તો એક હોલ એમને તો અહીંયા તો પાડી દીધો છે, અહીંયા પાડવાનો છે અહીંયા, અને આ આપણું જો ડ્રીલ મશીન એનાથી પાડશું। સગાઈ જોઈ લેવી પેલા પાવર આવ્યો છે કે નહીં। ચાલો પાવર આવી ગયો છે ને હવે પાડી દેવી। ચાલુ અત્યારે હવે તો દેખાડો બહુ થાય છે એટલે હવે મળવી હવે આ હોલ પાડીને તો આપણે પાડી દીધો છે અને અહીંયા હવે આપણે પાણી પાવશું કે કાંઈ ધાબુ હજી લીલું છે એટલે કંટાળો આવે છે। તો શું કરશું, પાણી એવું પાવી કાંઈક આપણે દિવસને આપણે કંઈક થોડોક એક્સાઇટેડ બનાવી અને પાણી પાવામાં તો જોકે બને તો બહુ મજા આવે। ઝાડવાને પછી આવા ધાબાને એટલે મજો ને મજો જ હોય। અમે જે રેતી ભરવા જતા હતા ને તો એ રેતીથી આ ધાબુ ભર્યું, કપસીથી એ બધું યાર, અને કાળુકા એકલા હાથે ભર્યું છે, કાંઈ કોઈની જરૂર નહીં કાંઈ નહીં। અને પાણી પાવું છું ને અત્યારે હું છું બીજા માળે, જોવો ત્યાંથી આ અમારા ગામનું વ્યૂ। આ તો જો ધાર બાજુનું છે અને આ બાજુ ગામ બાજુનું બધું। પાણી તો પાવી અને પછી અહીંયા પ્રેશર મારવી થોડુંક એટલે ગારો બહાર વ્યૂ જાય। તો જોવા રહ્યો હું અને પાણી પાવું છું। પાણી તો જો કે આપણે પવાઈ ગયું છે અને હવે આવી ગઈ છે ચા। તો ચા પીવી। સવારની જો કે ચા તો મેં પીધી હતી પણ હા ઓછી પીધી હતી, પણ આ જે કાળુ કાકા જે ચા બનાવવાનું એક નંબર ચા હોય છે મસાલાવાળી। તો પાણી તો હવે આપણે પવાઈ ગયું છે, બધું થઈ ગયું છે। અને જો તમને કહેતો હતો ને આપણે જે બોરિંગ દિવસ લાગતો હતો એ ધીમે ધીમે થવા માંડ્યો ને, આમ થોડો મજા આવે એવું। તો હજી આપણે થોડાક એન્ડ સુધી બનાવી દેજો, હજી થોડોક આપણે એક્સાઇટેડ કરશું। તો ચાલો હવે ચા પીવી અને પછી અહીંયા પાણી પાવીને પછી થોડુંક કાંઠે તગારાને એવું કાંઈક ધૂળ નાખવાની છે, ધૂળ નાખીને પછી હવે હું જઈશ ઘરે અને આજે આપણે કાંઈક ખાવામાં પણ મજાનું બનાવી। જોકે આપણે શાક રોટલી તો આપણે જોકે રોજ ખાતા જ હોવી જોઈએ।
મિત્રો કાળોક કાન કરે તો આપણે બહુ કામ કર્યું ને હવે થઈ ગયો છે જમવાનો સમય. તો આપણે આજ કાંઈક જમવામાં મેં તમને કીધું તો આપણે કાંઈક નવું બનાવશું. તો મને હવે નવો વિચાર આવ્યો છે. આપણે છે ને ઓલા 5 વાળા એક સેવ મમરા લઈ આવીશ ને એક ચટાકા બટાકા લઈ આવીશ અને આપણે ડુંગળી ટમેટા જે ગમે થોડીક ભેળ જેવું થોડુંક બનાવી તીખી એકદમ. તો પહેલાં હવે હું દુકાને જાઉં ને એ જે પડીકા આવે ને એ લેતો આવું. ત્યાં 20 રૂપિયા લઈ લીધા છે અને હવે જાવી આપણે લેવા. તો મિત્રો આવી ભેળ તો મેં જો કે ઘણી વાર બનાવી છે અને ખાલી મારા મમ્મી પૈસા આપે ને હું કંઈ ન કરો ભાગ તો ન ખાવા. આવી રીતે ભેળ બનાવીને આપણે મસ્ત ચટાકાદાર કરીને હું એકલો તો ખાવ ને બધાને ખવડાવું. જોકે આજ તો શું એકલો તો આપણે હવે બનાવી તો અને બધાને ખવડાવશું. તો પહેલાં આપણે જવી જો આપણા ઘર દુકાન બાજુનો રસ્તો અહીંથી જવાય. સેવ મમરા અને ચટાકા બટાકા આપણે લઈ લીધા છે. હવે ઘરે જઈને પહેલાં ડુંગળી સુધારવી પડશે, પછી ટમેટા સુધારવા પડશે અને મીઠું મરચું નાખીને પછી નંબર લીંબુ નાખીને ચટાકાદાર ભેળ બનાવી. તો મિત્રો જો આપણે ડુંગળી ટમેટું અને એક નાનકડું એવું મરચું લઈ લીધું છે. હવે પહેલાં આને સુધારી લેવી, પછી આપણે આગળ ભેળ બનાવવાનું થોડુંક પ્રોસેસ આગળ વધારવી. તો ત્યાં સુધી બન્યા રહેજો. તો જો મિત્રો ડુંગળી સુધારી લીધી છે અને હવે સેવ મમરા બે આપણે છે ને આમાં નાખશું પહેલાં, પછી મીઠું મરચું નાખીને એકદમ હલાવશું. તો જો સેવ મમરા અને ચટાકા બટાકા નાખી દીધા છે અને હવે આપણે નાખશું મીઠું મરચું અને હળદર ને બધું. તો 1 ચમચી જેટલું એટલે કે 1.5 ચમચી જેટલું મરચું નાખી દો. થોડુંક હજી વધુ નાખો, તીખું જો કે મને વધુ મજા આવે અને મીઠું લેવા જવું પડશે. તો ચાલો હવે લઈ લીધું આને છે ને આમ જબરદસ્ત લઈ. તો જો હલાવી લીધું છે અને થઈ ગઈ છે આપણી દેશી ભેળ તૈયાર. તો ચાલો હવે ખાવી. તો જોયું ને મિત્રો કેવો આપણે આપણા બોરિંગ દિવસને કેવી રીતે આવું ભેળ બનાવીને અને જ્યાં કોકના ઘરે આપણે ઓલ પાડીને અને કામ કરીને થોડોક તો બનાવ્યો ને કે મજા આવે એવો. તો હજી તો બધો ખ્યાલ તો હજી બાકી છે. હજી આપણે બહાર જઈશું પછી હજી થોડીક વધુ મજા કરીશું. તો બહાર શું કે કોઈ મળે તો બહાર મજા આવશે, નકર તો નક્કી નહીં બહાર મજા આવે કે નહીં. તો પછી આપણે હવે જોવી પહેલાં આપણે હવે જમી લેવી. જો કે જમ્યું તો મેં સવારનું મેં કાંઈ નથી, કેમ કે આજ પણ પીધો છે. હું શું ઓલા શેકેલા રોટલા ખાવીને તો મોઢે જોવા અહીંયા બધા ખીલ નીકળ્યો હતો જો અહીંયા. એટલે હવે શેકેલો રોટલો ખાવાનું બંધ કરી દીધું અને આપણે હવે ખાલી નકરો ચા પીવીશું. અને જે ખાતું બપોરે ખાવાનું અને પછી સીધું સાંજે, બીજું કાંઈ નહીં. જોકે આ બબલા હું તો એટલા બધા ખાતો નથી. એ તો આજ ખાલી મેં કીધું આપણા બોરિંગ દિવસને આપણે આમ ઇન્ટરેસ્ટિંગ બનાવી એટલા માટે હું આ બબલાને એવું લાવીને મેં ભેળ બનાવી. નહીં તો હું એટલા બધા બબલા કાંઈ ખાતો જ નથી. જોકે બહારનું કંઈ ખાતો જ નથી, ઘરનું જ ખાઉં છું. પણ આપણે થોડુંક બ્લોગને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે કાંઈક તો થોડુંક કરવું પડે ને, એ માટે થોડુંક કરવી છે. તો જમીને અને જો હવે આપણે પહેલાં જમી લેવી, પછી આપણે મસ્ત આપણે આ જે ટીવી રહ્યું ને આઉટડોર ટીવી એમાં પછી આપણે બ્લોગ જોવી અને ગીત વગાડીશું. અને હું થોડુંક મને તો ક્યાંક ગાતા હતા થોડુંક જેવું તેવું સારું આવડે છે, એટલું બધું કંઈ સારું આવડતું નથી. સારું આપણે પ્લે કરશું, જોઈશું અને ગીત પણ ગાઈશું. તો પહેલાં ખાઈ લેવી, ત્યાં સુધી જોતા રહીજો. હવે આપણે બપોરનું જમી લીધું છે અને હવે વાગી ગયા છે 4 ને બપોરે જોકે હું ઘડીક સૂઈ ગયો હતો અને હવે હું આવી ગયો છું અમારા તાબે. જો કે આ કાળું જે જામી ગયું છે ને એ જો આ બ્રશથી આને જેવું ચોખ્ખું સફેદ કરવાનું છે, કેમ કાંઈ સૂનો નાખવો છે. જો કે તાબુ બહુ તપે છે અને અહીંયા વરસાદમાં પાણી ભરે છે ને પાણી હેઠે બહુ પડે છે. તો આપણે એ તો બધું આપણે કરતા રહીશું. તો ચાલો મિત્રો આપણા વ્લોગના એન્ડ તરફ જાવી. તો મિત્રો તો મારો આજનો બોરિંગ દિવસ આપણે એને મજેદાર કર્યો અને મજા આવે એવો કર્યો, જેમ કે ભેળ બનાવીને અને કોકને આપણે જે કે કાળુકાને મદદ કરાવી એવી રીતે મજેદાર કર્યો. તો આવી જ રીતે આપણા રોજ અલગ વ્લોગ આવતા રહેશે. તો તમારો નાનો ભાઈ સમજીને લાઈક કરજો, શેર કરજો અને અમારા નવા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય. પાવર આવી ગયો છે ને હવે પાડું દેવી ચાલુ.